નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે સામાન્ય વિજ્ઞાનના મહત્વના મુદ્દાઓ જોવાના છે, જેના એક છે ચુંબક, ઉષ્મા. ચુંબક છે, ઉષ્મા છે, ધ્વનિ, દહન, ધાતુ અને અધાતુ, કોલસો અને પેટ્રોલિયમ. આ મુદ્દાઓના આપણે એમસીક્યુ ક્વિઝ સ્વરૂપે જોઈશું. તો આ જે મુદ્દાઓ છે આપણે પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષકની ભરતીમાં સિલેબસમાં આપેલા છે. તો આશા છે કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો આપણે પ્રશ્નોની શરૂઆત કરીએ. તો આ પહેલો પ્રશ્ન તમારા માટે છે કે કઈ પદ્ધતિ દ્વારા સૂર્યની ગરમી પૃથ્વી સુધી પહોંચે છે? ઓપ્શન એ ઉષ્માનયન, ઓપ્શન બી ઉષ્મા વિકિરણ, ઓપ્શન સી ઉષ્મા કિરણ અને ઓપ્શન ડી રેડિયો એક્ટિવ. તો આનો તમે કમેન્ટમાં જરૂરથી જવાબ જણાવજો. બરાબર છે. ચલો તો પ્રશ્ન નંબર 1 છે, ચુંબક નીચે આપેલ પૈકી કઈ ધાતુને આકર્ષે છે? ઓપ્શન એ એલ્યુમિનિયમ, ઓપ્શન બી લોખંડ, ઓપ્શન સી તાંબુ અને ઓપ્શન ડી સોનું. પ્રશ્ન નંબર 1 નો જવાબ છે ઓપ્શન બી લોખંડ. ચુંબક એ લોખંડ ધાતુને આકર્ષે છે. પ્રશ્ન નંબર 2, ગજિયા ચુંબકને મુક્ત રીતે લટકાવતા તે કઈ દિશામાં સ્થિર થાય છે? ઓપ્શન એ પૂર્વ પશ્ચિમ, ઓપ્શન બી ઉત્તર દક્ષિણ, ઓપ્શન સી આકાશ પાતાળ અને ઓપ્શન ડી ગમે તે દિશામાં. પ્રશ્ન નંબર 2 નો જવાબ છે ઓપ્શન બી ઉત્તર અને દક્ષિણ. ગજિયા ચુંબકને મુક્ત રીતે લટકાવતા તે ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. પ્રશ્ન નંબર 3, ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે શું થાય છે? ઓપ્શન એ આકર્ષણ, ઓપ્શન બી અપાકર્ષણ, ઓપ્શન સી કાંઈ જ નહીં અને ઓપ્શન ડી ઘર્ષણ. પ્રશ્ન નંબર 3 નો જવાબ છે ઓપ્શન બી અપાકર્ષણ. ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે, એટલે કે બંને ધ્રુવો એકબીજાથી દૂર જાય છે. પ્રશ્ન નંબર 4, ચુંબકની શક્તિ સૌથી વધુ ક્યાં હોય છે? ઓપ્શન એ મધ્યમાં, ઓપ્શન બી ધ્રુવો પર, ઓપ્શન સી ઉપરની સપાટી પર અને ઓપ્શન ડી બધે સમાન. પ્રશ્ન નંબર 4 નો જવાબ છે ઓપ્શન બી ધ્રુવો પર. ચુંબકની શક્તિ સૌથી વધુ ધ્રુવો પર આવેલી હોય છે. ધ્રુવો પર સૌથી વધુ જોવા મળે. પ્રશ્ન નંબર 5, નીચે આપેલ વિકલ્પો પૈકી કયો પદાર્થ કુદરતી ચુંબક છે? ઓપ્શન એ મેગ્નેટાઇટ, ઓપ્શન બી સ્ટીલ, ઓપ્શન સી કોબાલ્ટ અને ઓપ્શન ડી નિકલ. પ્રશ્ન નંબર 5 નો જવાબ છે ઓપ્શન એ મેગ્નેટાઇટ. મેગ્નેટાઇટ પદાર્થ એ કુદરતી ચુંબક છે. પ્રશ્ન નંબર 6, નીચે આપેલ વિકલ્પ પૈકી ઉષ્માનો એકમ કયો છે? ઓપ્શન એ મીટર, ઓપ્શન બી જૂલ, ઓપ્શન સી ન્યૂટન અને ઓપ્શન ડી વોટ. પ્રશ્ન નંબર 6 નો જવાબ છે ઓપ્શન બી જૂલ. પ્રશ્ન નંબર 7, ઘન પદાર્થમાં ઉષ્માનું પ્રસરણ કઈ રીતે થાય છે? ઓપ્શન એ ઉષ્મા વહન, ઓપ્શન બી ઉષ્માનયન, ઓપ્શન સી ઉષ્મા વિકિરણ અને ઓપ્શન ડી બાષ્પીભવન. પ્રશ્ન નંબર 7 નો જવાબ છે ઓપ્શન એ ઉષ્મા વહન. ઘન પદાર્થોમાં ઉષ્માનું પ્રસરણ ઉષ્મા વહન દ્વારા થાય છે. પ્રશ્ન નંબર 8, કઈ રીત દ્વારા સૂર્યની ગરમી પૃથ્વી સુધી પહોંચે છે? ઓપ્શન એ ઉષ્મા વહન, ઓપ્શન બી ઉષ્માનયન, ઓપ્શન સી ઉષ્મા વિકિરણ અને ઓપ્શન ડી ઘર્ષણ. મિત્રો, આપણે આ પ્રશ્ન તમારા માટે રાખ્યો હતો. આ પ્રશ્ન તમારા માટે છે. તો તમે શરૂઆતમાં જ આ પ્રશ્ન આવી ગયો છે, તો કમેન્ટ કરીને જણાવજો આનો જવાબ શું આવે. ગમે ત્યાં સર્ચ કરજો, ગયા તો શોધજો અને પછી અહીંયા જણાવજો. બરાબર, આપણે પછી આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 9 છે, તંદુરસ્ત માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલા સેલ્સિયસ હોય છે?
ઓપ્શન એ 35°C, ઓપ્શન બી 37°C, ઓપ્શન સી 42°C અને ઓપ્શન ડી 98°C. પ્રશ્ન નંબર 9 નો જવાબ છે ઓપ્શન બી 37°C. તંદુરસ્ત માણસનું માનવ શરીર સામાન્ય રીતે 37°C તાપમાન ધરાવતું હોય છે. પ્રશ્ન નંબર 10, નીચે આપેલ વિકલ્પો પૈકી કયો પદાર્થ ઉષ્માનો મંદવાહક છે? ઓપ્શન એ લોખંડ, ઓપ્શન બી તાંબુ, ઓપ્શન સી લાકડું અને ઓપ્શન ડી એલ્યુમિનિયમ. પ્રશ્ન નંબર 10 નો જવાબ છે ઓપ્શન સી લાકડું. લાકડું એ ઉષ્માનો મંદવાહક ગણાય છે. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. એટલે કે જે મિત્રો નવા છે તેમના માટે છે, જૂના મિત્રોને તો કરેલી જ છે. અને વિડીયોને ખાસ લાઈક કરી દેજો. તમારા મિત્રો પણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો તેમને વિડીયો શેર કરજો. બરાબર, ચાલો તો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 11, ધ્વનિ શેના દ્વારા ઉત્પન્ન થાય છે? ઓપ્શન એ પ્રકાશ, ઓપ્શન બી ધ્રુજારી, ઓપ્શન સી સ્થિરતા અને ઓપ્શન ડી ગરમી. પ્રશ્ન નંબર 11 નો જવાબ છે ઓપ્શન બી ધ્રુજારી. ધ્વનિ ધ્રુજારી દ્વારા ઉત્પન્ન થાય છે અથવા કંપન દ્વારા. પ્રશ્ન નંબર 12, ધ્વનિ કયા માધ્યમમાં પ્રસરણ પામી શકતો નથી? ઓપ્શન એ હવા, ઓપ્શન બી પાણી, ઓપ્શન સી લોખંડ અને ઓપ્શન ડી શૂન્યાવકાશ. પ્રશ્ન નંબર 12 નો જવાબ છે ઓપ્શન ડી શૂન્ય અવકાશ. ધ્વનિ શૂન્ય અવકાશમાં પ્રસરણ પામી શકતી નથી. પ્રશ્ન નંબર 13, ધ્વનિની પ્રબળતા કયા એકમમાં માપવામાં આવે છે? ઓપ્શન એ હર્ટ્ઝ, ઓપ્શન બી ડેસિબલ, ઓપ્શન સી મીટર અને ઓપ્શન ડી સેકન્ડ. પ્રશ્ન નંબર 13 નો જવાબ છે ઓપ્શન બી ડેસિબલ. ધ્વનિની પ્રબળતા ડેસિમલ એકમમાં માપવામાં આવે છે. પ્રશ્ન નંબર 14, મનુષ્ય કેટલા હર્ટ્ઝ સુધીનો ધ્વનિ સાંભળી શકે છે? ઓપ્શન એ 2 હર્ટ્ઝથી લઈને 20 હર્ટ્ઝ, ઓપ્શન બી 20 હર્ટ્ઝથી લઈને 20,000 હર્ટ્ઝ, ઓપ્શન સી 20,000 હર્ટ્ઝથી વધુ અને ઓપ્શન ડી 0 હર્ટ્ઝ. પ્રશ્ન નંબર 14 નો જવાબ છે ઓપ્શન બી 20 હર્ટ્ઝથી લઈને 20,000 હર્ટ્ઝ સુધીનો મનુષ્ય ધ્વનિ સાંભળી શકે છે. પ્રશ્ન નંબર 15, ધ્વનિની પીચ તીણાપણું શેના પર આધાર રાખે છે? ઓપ્શન એ કંપન વિસ્તાર, ઓપ્શન બી આવૃત્તિ, ઓપ્શન સી ઝડપ અને ઓપ્શન ડી અંતર. પ્રશ્ન નંબર 15 નો જવાબ છે ઓપ્શન બી આવૃત્તિ. ધ્વનિની પીચ આવૃત્તિ પર આધાર રાખે છે. પ્રશ્ન નંબર 16, દહન માટે કયો વાયુ અનિવાર્ય છે? ઓપ્શન એ નાઇટ્રોજન, ઓપ્શન બી કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન સી ઓક્સિજન અને ઓપ્શન ડી હાઇડ્રોજન. પ્રશ્ન નંબર 16 નો જવાબ છે ઓપ્શન સી ઓક્સિજન. દહન માટે ઓક્સિજન વાયુ અનિવાર્ય છે. પ્રશ્ન નંબર 17, કયા પ્રકારના દહનમાં ગરમી અને પ્રકાશ ખૂબ ઝડપથી ઉત્પન્ન થાય છે? ઓપ્શન એ સ્વયંકુરિત દહન, ઓપ્શન બી ઝડપી દહન, ઓપ્શન સી વિસ્ફોટ અને ઓપ્શન ડી ધીમું દહન. પ્રશ્ન નંબર 17 નો જવાબ છે ઓપ્શન બી ઝડપી દહન. ઝડપી દહનમાં ગરમી અને પ્રકાશ ખૂબ ઝડપી ઉત્પન્ન થાય છે. પ્રશ્ન નંબર 18, મીણબત્તીની જ્યોતનો કયો ભાગ સૌથી ગરમ હોય છે? ઓપ્શન એ સૌથી અંદરનો જે કાળો હોય એ, ઓપ્શન બી મધ્યમનો પીળો, ઓપ્શન સી સૌથી બહારનો ભૂરો અને ઓપ્શન ડી બધા સમાન હોય છે. પ્રશ્ન નંબર 18 નો જવાબ છે ઓપ્શન સી
સૌથી બહારનો ભાગ જે પૂરક દેખાતો હોય એ મીણની જ્યોતનો સૌથી બહારનો ભાગ ગરમ હોય છે. પ્રશ્ન નંબર 19. નીચે આપેલ વિકલ્પ પૈકી કયો પદાર્થ અદહનશીલ છે? ઓપ્શન એ લાકડું, ઓપ્શન બી કાગળ, ઓપ્શન સી પથ્થર અને ઓપ્શન ડી કેરોસીન. પ્રશ્ન નંબર 10 નો જવાબ છે ઓપ્શન સી પથ્થર. પથ્થર એ અદહનશીલ પદાર્થ છે. પ્રશ્ન નંબર 20. જે તાપમાને પદાર્થ સળગવાની શરૂઆત કરે તેને શું કહેવાય? ઓપ્શન એ ગલનબિંદુ, ઓપ્શન બી ઉત્કલન બિંદુ, ઓપ્શન સી જ્વલન બિંદુ અને ઓપ્શન ડી ઠાર બિંદુ. પ્રશ્ન નંબર 20 નો જવાબ છે ઓપ્શન સી જ્વલન બિંદુ. જે તાપમાને પદાર્થ સળગવાની શરૂઆત કરે તેને જ્વલન બિંદુ કહેવાય. પ્રશ્ન નંબર 21. કઈ ધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે? ઓપ્શન એ સોનું, ઓપ્શન બી પારો અથવા મર્ક્યુરી, ઓપ્શન સી ચાંદી અને ઓપ્શન ડી લોખંડ. પ્રશ્ન નંબર 21 નો જવાબ છે ઓપ્શન બી પારો. પારાને મર્ક્યુરી પણ કહેવાય છે. તો પારો ધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે. પ્રશ્ન નંબર 22. ધાતુઓને ખેંચીને તાર બનાવી શકાય છે. આ ગુણધર્મને શું કહેવાય? ઓપ્શન એ ટીપાઉપણું, ઓપ્શન બી તણાવપણું, ઓપ્શન સી રણકા, ઓપ્શન ડી વાહકતા. પ્રશ્ન નંબર 22 નો જવાબ છે ઓપ્શન બી તણાવપણું. ધાતુને ખેંચીને તાર બનાવી શકાય છે. આ ગુણધર્મને તણાવપણું કહેવાય છે. પ્રશ્ન નંબર 23. નીચે આપેલ વિકલ્પ પૈકી કઈ અધાતુ વિદ્યુતની સુવાહક છે? ઓપ્શન એ સલ્ફર, ઓપ્શન બી ફોસ્ફરસ, ઓપ્શન સી ગ્રેફાઇટ અને ઓપ્શન ડી આયોડીન. પ્રશ્ન નંબર 23 નો જવાબ છે ઓપ્શન સી ગ્રેફાઇટ. ગ્રેફાઇટ અધાતુ વિદ્યુતની સુવાહક છે. પ્રશ્ન નંબર 24. નીચે આપેલમાંથી કઈ ધાતુ એટલી નરમ હોય છે કે તેને ચપ્પુથી કાપી શકાય છે? ઓપ્શન એ સોડિયમ, ઓપ્શન બી મેગ્નેશિયમ, ઓપ્શન સી આયર્ન અને ઓપ્શન ડી ઝિંક. પ્રશ્ન નંબર 24 નો જવાબ છે ઓપ્શન એ સોડિયમ. સોડિયમ ધાતુને આપણે ચપ્પુથી કાપી શકીએ કારણ કે સોડિયમ ધાતુ નરમ હોય છે. પ્રશ્ન નંબર 25. સામાન્ય રીતે ધાતુઓના ઓક્સાઇડની પ્રકૃતિ કેવી હોય છે? ઓપ્શન એ એસિડિક, ઓપ્શન બી બેઝિક, ઓપ્શન સી તટસ્થ અને ઓપ્શન ડી ક્ષારીય. પ્રશ્ન નંબર 25 નો જવાબ છે ઓપ્શન બી બેઝિક. સામાન્ય રીતે ધાતુઓની ઓક્સાઇડની પ્રવૃત્તિ બેઝિક હોય છે. પ્રશ્ન નંબર 26. નીચે આપેલ વિકલ્પ પૈકી કઈ અધાતુ ચળકાટ ધરાવે છે? ઓપ્શન એ કોલસો, ઓપ્શન બી આયોડીન, ઓપ્શન સી નાઇટ્રોજન અને ઓપ્શન ડી સલ્ફર. પ્રશ્ન નંબર 26 નો જવાબ છે ઓપ્શન બી આયોડીન. આયોડીન અધાતુ ચળકાટ ધરાવે છે. પ્રશ્ન નંબર 27. લોખંડને કાટ લાગતો અટકાવવા તેના પર શેનું પડ ચડાવવામાં આવે છે? ઓપ્શન એ તાંબુ, ઓપ્શન સી ઝીંકનું, ઓપ્શન સી સોનાનું, ઓપ્શન ડી નિકલનું. પ્રશ્ન નંબર 27 નો જવાબ છે ઓપ્શન બી ઝીંકનું. લોખંડ પર કાટ ન લાગે તે માટે તેના પર ઝીંકનું પડ ચડાવવામાં આવે છે. ઝીંકનું પડ ગેલ્વેનાઇઝેશન પ્રક્રિયાથી ચડાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 28. સૌથી વધુ તણાવપણું ધરાવતી ધાતુ કઈ છે? ઓપ્શન એ લોખંડ, ઓપ્શન બી સોનું, ઓપ્શન સી એલ્યુમિનિયમ અને ઓપ્શન ડી તાંબુ.
પ્રશ્ન નંબર 28 નો જવાબ છે ઓપ્શન બી સોનું. સૌથી વધુ તણાવપણું ધરાવતી ધાતુ હોય તો સોનું. સોનું સૌથી વધુ તણાવપણું ધરાવે છે. તમારા જોડે સોનું હોય તો એને તાણવાની કોશિશ ના કરતા મિત્રો, તૂટી જશે. એ તો સોની કરી આપતા હોય છે. ચલો તો પ્રશ્ન નંબર 29. ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરીને કયો વાયુ મુક્ત કરે છે? ઓપ્શન એ ઓક્સિજન, ઓપ્શન બી હાઇડ્રોજન, ઓપ્શન સી નાઇટ્રોજન અને ઓપ્શન ડી ક્લોરીન. પ્રશ્ન નંબર 29 નો જવાબ છે ઓપ્શન બી હાઇડ્રોજન. ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. પ્રશ્ન નંબર 30. કઈ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે? ઓપ્શન એ પોટેશિયમ, ઓપ્શન બી સોડિયમ, ઓપ્શન સી એ અને બી બંને અને ઓપ્શન ડી કેલ્શિયમ. પ્રશ્ન નંબર 30 નો જવાબ છે ઓપ્શન સી એ અને બી બંને. એટલે કે પોટેશિયમ અને સોડિયમ આ બંને ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે. પ્રશ્ન નંબર 31. કોલસો નીચે આપેલ વિકલ્પ પૈકી કયા પ્રકારનું બળતણ છે? ઓપ્શન એ પુનઃપ્રાપ્ય, ઓપ્શન બી અશ્મિ બળતણ, ઓપ્શન સી કૃત્રિમ બળતણ અને ઓપ્શન ડી ગેસ બળતણ. પ્રશ્ન નંબર 31 નો જવાબ છે ઓપ્શન બી અશ્મિ બળતણ. કોલસો એ અશ્મિ બળતણ પ્રકારનું અશ્મિ બળતણ ગણાય છે. એટલે કે કોલસો અશ્મિ પ્રકારનું બળતણ ગણાય છે. પ્રશ્ન નંબર 32. મૃત વનસ્પતિના કોલસામાં રૂપાંતરણની પ્રક્રિયાને શું કહે છે? ઓપ્શન એ કાર્બોનાઇઝેશન, ઓપ્શન બી નિસ્યંદન, ઓપ્શન સી ઓક્સિડેશન અને ઓપ્શન ડી રિડક્શન. પ્રશ્ન નંબર 15 નો જવાબ છે ઓપ્શન એ કાર્બોનાઇઝેશન. મૃત વનસ્પતિના કોલસામાં રૂપાંતરની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. પ્રશ્ન નંબર 33. પેટ્રોલિયમને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ સફેદ સોનું, ઓપ્શન બી કાળું સોનું, ઓપ્શન સી પ્રવાહી હીરો અને ઓપ્શન ડી લાલ પ્રવાહી. પ્રશ્ન નંબર 33 નો જવાબ છે ઓપ્શન બી કાળું સોનું. પેટ્રોલિયમને બીજા કયા નામે ઓળખે છે? તો કાળા સોનાના નામે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 34. નીચેનામાંથી કયું પેટ્રોલિયમનું ઘટક નથી? ઓપ્શન એ પેટ્રોલ, ઓપ્શન બી કેરોસીન, ઓપ્શન સી કોક અને ઓપ્શન ડી પેરાફિન મીણ. પ્રશ્ન નંબર 34 નો જવાબ છે ઓપ્શન સી કોક. કોક એ પેટ્રોલિયમ ઘટક નથી. પ્રશ્ન નંબર 35. સીએનજી નું પૂરું નામ શું છે? ઓપ્શન એ ક્લીન નેચરલ ગેસ, ઓપ્શન બી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, ઓપ્શન સી કોમન નેચરલ ગેસ અને ઓપ્શન ડી સેન્ટ્રલ નેચરલ ગેસ. પ્રશ્ન નંબર 35 નો જવાબ છે ઓપ્શન બી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સીએનજી નું પૂરું નામ છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેર નહીં ગેસ. પ્રશ્ન નંબર 36. રસ્તા બનાવવા માટે પેટ્રોલિયમની કઈ પેદાશ વપરાય છે? ઓપ્શન એ કોક, ઓપ્શન બી બિટ્યુમિન, ઓપ્શન સી ડીઝલ અને ઓપ્શન ડી ગ્રીસ. પ્રશ્ન નંબર 36 નો જવાબ છે ઓપ્શન બી બિટ્યુમિન. રસ્તા બનાવવા માટે પેટ્રોલિયમની બિટ્યુમિનસ નામની પેદાશ વાપરવામાં આવે છે. પ્રશ્ન નંબર 37. કોલસાના શુદ્ધ સ્વરૂપને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ કોલ ગેસ, ઓપ્શન બી કોલટાર, ઓપ્શન સી કોક અને ઓપ્શન ડી એન્થ્રેસાઇટ. પ્રશ્ન નંબર 37 નો જવાબ છે ઓપ્શન સી કોક. કોલસાના શુદ્ધ સ્વરૂપને કોક કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 38. વિશ્વનો પ્રથમ તેલનો કૂવો ક્યાં ખોદવામાં આવ્યો હતો? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી અમેરિકા,
ઓપ્શન સી સાઉદી અરેબિયા અને ઓપ્શન ડી રશિયા. પ્રશ્ન નંબર 38 નો જવાબ છે ઓપ્શન બી અમેરિકા. અમેરિકાના પેન્સિલ્વેનિયા ખાતે સૌપ્રથમ વિશ્વનો પ્રથમ તેલનો કૂવો ખોદવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 39. એલપીજીમાં મુખ્યત્વે કયો વાયુ હોય છે? ઓપ્શન એ મિથેન, ઓપ્શન બી ઇથેન, ઓપ્શન સી બ્યુટેન અને ઓપ્શન ડી હાઇડ્રોજન. પ્રશ્ન નંબર 39 નો જવાબ છે ઓપ્શન સી બ્યુટેન. એલપીજીમાં મુખ્યત્વે બ્યુટેન નામનો વાયુ ભરેલો હોય છે. પ્રશ્ન નંબર 40. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ ક્યાંથી મળે છે? ઓપ્શન એ પર્વતો પરથી, ઓપ્શન બી સમુદ્રના તળિયે ખડકોની વચ્ચે, ઓપ્શન સી આકાશમાંથી અને ઓપ્શન ડી નદીના પાણીમાંથી. પ્રશ્ન નંબર 40 નો જવાબ છે ઓપ્શન બી સમુદ્રના તળિયે ખડકોની વચ્ચેથી. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ એ સમુદ્રના તળિયે અને ખડકોની વચ્ચેથી મળે છે. પ્રશ્ન નંબર 41. કઈ ધાતુ રૂમ ટેમ્પરેચરે પ્રવાહી નથી પણ હાથમાં રાખતા ઓગળી જાય છે? ઓપ્શન એ પારો, ઓપ્શન બી ગેલિયમ, ઓપ્શન સી લિથિયમ અને ઓપ્શન ડી મેગ્નેશિયમ. પ્રશ્ન નંબર 41 નો જવાબ છે ઓપ્શન બી ગેલિયમ. ગેલિયમ ધાતુ રૂમ ટેમ્પરેચરે પ્રવાહી નથી પણ હાથમાં રાખતા તે ઓગળી જાય છે. પ્રશ્ન નંબર 42. અવાજની ઝડપ સૌથી વધુ શેમાં? માફ કરજો મિત્રો, આપણે અવાજ જતો રહ્યો હતો, બંધ થઈ ગયું હતું આપણું માઇક્રો સ્પીકર. તો પ્રશ્ન નંબર 43 છે. ચુંબકીય હોકાતંત્રનો ઉપયોગ શું જાણવા માટે થાય છે? ઓપ્શન એ તાપમાન, ઓપ્શન બી દિશા, ઓપ્શન સી દબાણ અને ઓપ્શન ડી ઝડપ. પ્રશ્ન નંબર 43 નો જવાબ છે ઓપ્શન બી દિશા. ચુંબકીય હોકાતંત્રનો ઉપયોગ દિશા જાણવા માટે થાય છે. પ્રશ્ન નંબર 44. કાર્બનનું કયું સ્વરૂપ સૌથી સખત કુદરતી પદાર્થ છે? ઓપ્શન એ ગ્રેફાઇટ, ઓપ્શન બી કોલસો અને ઓપ્શન સી હીરો અને ઓપ્શન ડી કોક. પ્રશ્ન નંબર 44 નો જવાબ છે ઓપ્શન સી હીરો. કાર્બનનું હીરો એ કાર્બનનું સૌથી સખત કુદરતી પદાર્થ ગણાય છે. કાર્બનનું કયું સ્વરૂપ સૌથી સખત કુદરતી પદાર્થ છે? એટલે કાર્બનનું હીરો એ સૌથી સખત કુદરતી પદાર્થ છે. પ્રશ્ન નંબર 45. કયા પ્રકારના અગ્નિશામકનો ઉપયોગ વિદ્યુતના સાધનોમાં લાગેલી આગ ઓલવવા થાય છે? ઓપ્શન એ પાણી, ઓપ્શન બી ફીણ, ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ અને ઓપ્શન ડી રેતી. પ્રશ્ન નંબર 45 નો જવાબ છે ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ નો જે અગ્નિશામકનો ઉપયોગ વિદ્યુતના સાધનોમાં લાગેલી આગને ઓલવવા માટે થાય છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડનો ભરેલો જે બોટલ હોય છે એનાથી આપણે જે વિદ્યુતના સાધનોમાં આગ લાગી હોય તો તેનો ઉપયોગ કરી શકાય છે. દરેકમાં અલગ અલગ ગેસ ભરેલા હોય છે. પ્રશ્ન નંબર 46. પ્રવાહી બળતણનું ઉદાહરણ કયું છે? ઓપ્શન એ કોલસો, ઓપ્શન બી એલપીજી, ઓપ્શન સી કેરોસીન અને ઓપ્શન ડી લાકડું. પ્રશ્ન નંબર 46 નો જવાબ છે ઓપ્શન સી કેરોસીન. પ્રવાહી બળતણનું ઉદાહરણ કેરોસીન ગણાય છે, એટલે નીચેનામાંથી. પ્રશ્ન નંબર 47. ધ્વનિનું પ્રદૂષણ માપવા માટે કયો એકમ વપરાય છે? ઓપ્શન એ હર્ટ્ઝ, ઓપ્શન બી કિલોમીટર,
ઓપ્શન સી ડેસિબલ અને ઓપ્શન ડી ગ્રામ. પ્રશ્ન નંબર 47 નો જવાબ છે ઓપ્શન સી ડેસિબલ. ધ્વનિનું પ્રદૂષણ માપવા માટે ડેસિબલ એકમ વપરાય છે. પ્રશ્ન નંબર 48 ઉષ્માના વહન માટે માધ્યમની જરૂર કઈ રીતમાં નથી? ઓપ્શન એ ઉષ્માવહન, ઓપ્શન બી ઉષ્માનયન, ઓપ્શન સી ઉષ્મા વિકિરણ અને ઓપ્શન ડી બધામાં જરૂર હોય છે. પ્રશ્ન નંબર 48 નો જવાબ છે ઓપ્શન સી ઉષ્મા વિકિરણ. ઉષ્માના વહન માટે માધ્યમની જરૂર ઉષ્મા વિકિરણમાં નથી હોતી. પ્રશ્ન નંબર 49 સોના ચાંદીના દાગીના બનાવવા માટે સોની જ્યોત કયા ભાગનો ઉપયોગ કરે છે? એટલે કે સોના ચાંદીના દાગીના બનાવવા માટે સોની જ્યોતના કયા ભાગનો ઉપયોગ કરે છે? ઓપ્શન એ સૌથી અંદરનો, ઓપ્શન બી મધ્યમનો, ઓપ્શન સી સૌથી બહારનો અને ઓપ્શન ડી નીચેનો. પ્રશ્ન નંબર 49 નો જવાબ છે ઓપ્શન સી સૌથી બહારનો. સોના ચાંદીના દાગીના બનાવવા માટે સોની જ્યોત એટલે કે જે જ્યોત સળગતું હોય એને સૌથી બહારનો ભાગનો ઉપયોગ કરે છે. પ્રશ્ન નંબર 50 કુદરતી સંસાધનો કે જે મર્યાદિત છે તેને શું કહેવાય? ઓપ્શન એ પુનઃપ્રાપ્ય, ઓપ્શન બી પુનઃ અપ્રાપ્ય, ઓપ્શન સી અખૂટ અને ઓપ્શન ડી માનવ સર્જિત. તો પ્રશ્ન નંબર 50 નો જવાબ છે ઓપ્શન બી પુનઃ અપ્રાપ્ય. કુદરતી સંસાધનો કે જે મર્યાદિત માત્રામાં છે જેને આપણે પુનઃ અપ્રાપ્ય કહીએ છીએ કે જે ભવિષ્યમાં આપણને પ્રાપ્ત નથી થવાના, ખૂટી જવાના છે. તો આપણા આજના આ વિડીયોના 50 MCQ અહીંયા સમાપ્ત થાય છે. આશા છે તમને પ્રશ્નો ગમ્યા હશે. તો જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને લાઈક પણ કરી દેજો. એટલું તો બને જ છે તમારા માટે, આવું કન્ટેન્ટ લઈને આવું છું. તો અહીંયા સુધી બની રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ચાલો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી નવું નવું શીખતા રહો. જય હિન્દ, જય ભારત.